મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું। આકાશમાં સંઘર્ષની ગંધ હતી, ધરતી ધ્રુજતી હતી અને દરેક યોદ્ધા પોતાના અંતિમ શ્વાસ સુધી લડવા તૈયાર હતો। એ સમયમાં એક રથ એવો હતો જે સામાન્ય ન હતો, કારણ કે એ રથ પર બેઠેલા હતા અર્જુન અને તેમની સારથી તરીકે હતા શ્રી કૃષ્ણ। પણ એ રથની એક ખાસ વાત હતી, એના ધ્વજ પર કોઈ સામાન્ય ચિહ્ન ન હતું। ત્યાં સ્થિર રીતે વિરાજમાન હતા હનુમાન। આ કોઈ શણગાર ન હતો, આ એક જીવંત શક્તિ હતી, એક આશીર્વાદ, એક અદ્રશ્ય રક્ષણ। એક સમય હતો જ્યારે અર્જુનના મનમાં થોડી ગર્વની લાગણી આવી હતી। પોતાની શક્તિ પર વિશ્વાસ એટલો વધ્યો કે તેમને લાગ્યું કે તેઓ બધું કરી શકે છે। એ સમયે જ એક વૃદ્ધ વાનર તેમની સામે આવ્યો, શાંત પણ આંખોમાં અજાણી તેજસ્વીતા સાથે। એ વાનર કોઈ બીજો નહોતો, એ સ્વયં હનુમાનજી હતા। પણ અર્જુન તેમને ઓળખી શક્યા નહીં। વાતચીતમાં અર્જુને પોતાની શક્તિ બતાવવાની કોશિશ કરી અને હનુમાનજીએ એક નાનો પડકાર આપ્યો। અર્જુને તીરોથી પુલ બનાવ્યો, ખૂબ મજબૂત, ખૂબ સુંદર। પણ જ્યારે હનુમાનજી એ પુલ પર બેઠા, પુલ તૂટી ગયો। એક ક્ષણે અર્જુનનો અહંકાર તૂટી ગયો અને હકીકત સમજાઈ ગઈ। ત્યાં જ શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને એક સ્મિત સાથે સમજાયું કે સાચી શક્તિ હાથમાં નહીં, દિલમાં હોય છે, ભક્તિમાં હોય છે। અને જે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે તેને ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી। હનુમાનજી અર્જુનના વિનમ્રતા પર પ્રસન્ન થયા અને તેમણે એક વચન આપ્યું કે તેઓ હંમેશા અર્જુનના રથના ધ્વજ પર રહેશે, એક રક્ષક તરીકે, એક સાક્ષી તરીકે અને એક શક્તિ તરીકે। કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે ભયંકર શસ્ત્રો વરસતા હતા, જ્યારે દરેક ક્ષણે મૃત્યુ સામે ઊભું રહેવું પડતું હતું, ત્યારે એ ધ્વજ માત્ર એક કપડું ન હતું, એ હનુમાનજીની ઉપસ્થિતિ હતી। તેમની ગર્જના અદ્રશ્ય રીતે ગૂંજતી હતી, દુશ્મનોના મનમાં ભય પેદા કરતી હતી અને અર્જુનના મનમાં અડગ હિંમત ભરી રહી હતી। કેટલાય એવા પ્રહાર થયા હતા જે કોઈ સામાન્ય રથ સહન ન કરી શકે, પણ એ રથ ઊભો રહ્યો કારણ કે તેમાં માત્ર લાકડું અને લોખંડ ન હતું, તેમાં ભગવાનનો આશીર્વાદ હતો। યુદ્ધ પૂર્ણ થયું, શાંતિનો સમય આવ્યો અને ત્યારે એક અદ્ભુત ઘટના બની। શ્રી કૃષ્ણ એ અર્જુનને પહેલા રથમાંથી ઉતરવા કહ્યું અને પછી પોતે ઉતર્યા। જેમ જ બંને રથમાંથી નીચે આવ્યા, એ રથ તરત જ અગ્નિમાં ભસ્મ થઈ ગયો। જે શક્તિએ એ રથને આખું યુદ્ધ ટકાવી રાખ્યો હતો, તે હવે ત્યાંથી દૂર થઈ ગઈ હતી। આ કોઈ ચમત્કાર નહોતો, આ એક સંદેશ હતો। જ્યારે જીવનના યુદ્ધમાં આપણે પોતાને બધું માનવા લાગીએ ત્યારે હાર નજીક હોય છે, પણ જ્યારે આપણે પોતાના અહંકારને છોડી અને ભગવાન પર વિશ્વાસ રાખીએ ત્યારે અદ્રશ્ય શક્તિઓ આપણું રક્ષણ કરે છે। અર્જુન માટે હનુમાનજી માત્ર ધ્વજ પરનો ચિહ્ન નહોતા, એ તેમના વિશ્વાસનું પ્રતીક હતા।
તેમની અંદરની શક્તિનું પ્રતિબિંબ હતા. અને કદાચ આ જ વાત આપણા જીવન માટે પણ સાચી છે. જ્યારે સુધી આપણા મનના ધ્વજ પર શ્રદ્ધા અને ભક્તિ જીવંત છે, ત્યારે સુધી કોઈ પણ યુદ્ધ કેટલુંય મોટું કેમ ન હોય, જીતવું અશક્ય નથી. જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, તમને અમારી ચેનલના આધ્યાત્મિક વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.